હાલ તો મારા કલેજાઓ કેમ છો બધા મજામાં? તો આજે તમને બતાવું દામોકુંડના દર્શન કરાવું. જો આ છે દામોકુંડ અને અહીંથી જો ગિરનારનો વ્યૂ તમને એક નંબર આવે. જો લ્યો અહીંથી ગિરનાર બતાવું તમને. કાંઈ ઘટે જ નહીં, પાણી આવે. આજે ગિરનાર આ દામોકુંડમાં આવ્યું જ નથી નવાની. વિડીયો આવે ને બધા ખોટા છે, પોરના વિડીયો છે. એક અહીંયા ગુફા આવેલી છે અને એક અહીંયા તળાવ આવેલું છે. ત્યાં તળાવમાં નાહવાની મનાય છે. એ તળાવમાં તમે ગમે એની અસ્થિ પતારો એટલે તમે સ્વર્ગમાં પહોંચી જાય છે. તળાવ તમને જોવું હોય તો આ બતાવી જ દઉં. ચાલો ચાલુ જો વિડીયામાં બના રહેજો. અહીંયાથી બંધ છે રસ્તો, ઉપરથી જવાનો. જો ભાઈ કુંડ બતાવું તમને ને અહીંયાથી મુકુશ કુંડ ગુફાએ જવાય છે રસ્તો. રેવતી કુંડ. આમાં અત્યારે પાણી નથી અને આ ઊંડું બહુ છે. અહીંયા નાવા ઉપર પ્રતિબંધ લગાડેલો છે કેમ કે લોકો ડૂબી ગયા હતા. અને સામે છે મુકુશકુંડ ગુફા. હવે અહીંયાથી તમને ગિરનાર બતાવું છું. તો અહીંયાથી ગિરનારનો નજારો હવે એક નંબર. આ ભવનાથની ઉપર મહાદેવનું મંદિર આવેલું છે. જો અહીંથી ગિરનારનો નજારો જોઉં તમે એકવાર, સ્વર્ગનો નજારો. તો મારા કલેજા ગિરનાર જોવું હોય તો તમારે જુનાગઢ ટકો ખાવો પડે. બાકી વિડીયામાં એવી જોઈ એવી મજા ન આવે. જો આ મહાદેવનું મંદિર. વિડીયો આપણે અહીંયા સ્ટોપ કરીએ. જો વિડીયો કેવો લાગ્યો દામોકુંડનો તે લાઈક શેર અને કમેન્ટ કરી દીજો. જય માતાજી, જય ગિરનારી.